મેં કહું આટલા મોટા પગાર આપે, એ જે પોસ્ટ માટેનો ઇન્ટરવ્યૂ નીકળે, એ ઇન્ટરવ્યૂમાં એ વ્યક્તિને આ લોકો પ્રશ્ન શું પૂછે? અને તરત બીજો પ્રશ્ન પૂછે. મેં કીધું એકચ્યુઅલી એનો ઇન્ટરવ્યૂ લેવા માટે જે વ્યક્તિ બેઠી હોય એ કોણ હોય? આજે જે પોસ્ટ ઉપર 150 કરોડનો પગાર ચાલુ થવાનો હોય, એ વ્યક્તિઓ કેવી હોય, એને પૂછવામાં શું આવે, અને એને પૂછનાર વ્યક્તિઓ કોણ હોય? એટલે મને કે સાહેબ પહેલો હું સહેલો ઉત્તર આપી દઉં તમારા ત્રીજા પ્રશ્નનો, કે એને પૂછનાર વ્યક્તિ તો ઓફકોર્સ કંપનીના માલિકો હોય, ડિરેક્ટર્સ હોય, સ્ટેક હોલ્ડર્સ કોઈ હોય, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય. ફાઇન. મેં કહ્યું વોટ આર દે આસ્ક્ડ? એ લોકોને પૂછે શું? તો કે એ લોકોને એક જ પ્રશ્ન પૂછે. મને વધારે આશ્ચર્ય લાગ્યું. મેં કહ્યું શું એને પૂછે? તો કે જો જે વ્યક્તિ 150 કરોડ, 100 કરોડ, 50 કરોડનો પગાર ચાલુ થવાનો હોય વર્ષે, એ પોસ્ટ ઉપર ઇન્ટરવ્યૂ આપવા માટે આવી હોય, એને કોઈ વાતે એના જીવનમાં ખામી નથી, કોઈ વાતે એને વહીવટ વ્યવહારમાં જાણવાનું નથી. એ પોતે 5,000 કરોડ, 25,000 કરોડ, 50,000 કરોડનો વહીવટ દર વર્ષે રમતા કરે છે. 10,000 વ્યક્તિઓ પાસે કામ લેવું એના ડાબા હાથનો ખેલ હોય છે. એને 15-25 વર્ષનો આ ક્ષેત્રનો અનુભવ હોય છે. એટલે એને કોઈ દિવસ નેટવર્ક, સિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, સેલ્સ, માર્કેટિંગ, પ્રોડક્શન, મેન્યુફેક્ચર કશું એને શીખવાડવાનું નથી હોતું. તો મને કે એ લોકોને એક જ પ્રશ્ન પૂછે, યુ હેવ હાફ એન આવર, મારી પાસે અડધો કલાક છે ઉત્તર આપવા માટે. ડિસ્ક્રાઇબ અ સિવિયર ફેલિયર ઓફ યોર લાઈફ એન્ડ હાઉ ડીડ યુ હેન્ડલ ઇટ. તમારા જીવનની એક મોટી નિષ્ફળતા, એનું તમે વર્ણન કરો, અને એ નિષ્ફળતા વખતે તમે કેવો અભિગમ રાખ્યો, વિચારધારા શું રાખી, વર્તણૂક બદલાણું કે નહીં, એનું તમે વર્ણન કરો. અમે શાંતિથી સાંભળીએ.